સોનું ખરીદતી વખતે હોલમાર્ક તો જોઈએ જ, પણ શું એ દરેક વખતે ભરોસાને લાયક છે? વિચારો, જો મહેનતથી લીધેલું હોલમાર્કવાળું સોનું જ નકલી નીકળ્યું તો? આ એક મોટો ખતરો છે. આપણા માટે સોનું ખાલી ભરેણું નથી, એ આપણી મહેનતની કમાણી અને ભરોસો છે. અને જ્યારે વેચવા જઈએ ત્યારે ખબર પડે કે 22 કેરેટના નામે છેતરાયા. પણ આ ગોલમાલ થાય છે કઈ રીતે ખબર છે? હવે ટેકનોલોજી બહુ આગળ વધી ગઈ છે. લેઝર પ્રિન્ટિંગથી એવો નકલી હોલમાર્ક બને છે કે અસલી નકલીનો ફરક પકડવો મુશ્કેલ છે. આ છેતરપિંડી રોકવા માટે જ સરકારે HUID એટલે કે 6 અંકનો કોડ ફરજિયાત કર્યો છે. હવે દરેક ઘરેણાં પર આવો એક યુનિક કોડ હોય છે, જે તેની અસલી ઓળખ છે. બસ આ એપ ડાઉનલોડ કરો અને 3 સહેલા સ્ટેપમાં ઘરેણાંની બધી વિગતો મેળવો. જો એપમાં HUIDની વિગતો ન દેખાય તો સમજી જવાનું કે હોલમાર્ક નકલી છે. પણ એપ વગર શું કરવું? ચિંતા નહીં, ઘરે પણ સોનું પારખવાની સહેલી રીતો છે. બસ એક ચુંબક લો. અસલી સોનું નહીં ચોંટે. જો ચોંટે તો સમજો કે ભેળસેળ છે. બીજી એક જૂની પણ વૈજ્ઞાનિક રીત છે, ઘનતા પરીક્ષણ. ચાલો જોઈએ. પાણીમાં નાખવાથી અસલી સોનું એના કદ કરતાં વધુ વજનદાર લાગશે. બસ આટલું જ. સિરામિક પ્લેટ પર સોનું ઘસો. જો લીટો સોનેરી હોય તો અસલી, કાળો હોય તો નકલી. તો બસ થોડી સાવધાની અને સાચી જાણકારીથી આપણી મહેનતની કમાણી સુરક્ષિત રહી શકે છે. તો યાદ રાખો, પહેલા HUID કોડ, પછી BIS એપ અને છેલ્લે ઘરગથ્થુ ટેસ્ટ. તો હવે કહો, શું સોનું ખરીદતી વખતે ખાલી જ્વેલર પર ભરોસો કરવો પૂરતો છે? સોનું ખરીદતી વખતે હોલમાર્ક તો જોઈએ જ, પણ શું એ દરેક વખતે ભરોસાને લાયક છે? વિચારો, જો મહેનતથી લીધેલું હોલમાર્કવાળું સોનું જ નકલી નીકળ્યું તો? આ એક મોટો ખતરો છે. આપણા માટે સોનું ખાલી ભરેણું નથી, એ આપણી મહેનતની કમાણી અને ભરોસો છે. અને જ્યારે વેચવા જઈએ ત્યારે ખબર પડે કે 22 કેરેટના નામે છેતરાયા. પણ આ ગોલમાલ થાય છે કઈ રીતે ખબર છે? હવે ટેકનોલોજી બહુ આગળ વધી ગઈ છે. લેઝર પ્રિન્ટિંગથી એવો નકલી હોલમાર્ક બને છે કે અસલી નકલીનો ફરક પકડવો મુશ્કેલ છે. આ છેતરપિંડી રોકવા માટે જ સરકારે HUID એટલે કે 6 અંકનો કોડ ફરજિયાત કર્યો છે. હવે દરેક ઘરેણાં પર આવો એક યુનિક કોડ હોય છે, જે તેની અસલી ઓળખ છે. બસ આ એપ ડાઉનલોડ કરો અને 3 સહેલા સ્ટેપમાં ઘરેણાંની બધી વિગતો મેળવો. જો એપમાં HUIDની વિગતો ન દેખાય તો સમજી જવાનું કે હોલમાર્ક નકલી છે. પણ એપ વગર શું કરવું? ચિંતા નહીં, ઘરે પણ સોનું પારખવાની સહેલી રીતો છે. બસ એક ચુંબક લો. અસલી સોનું નહીં ચોંટે. જો ચોંટે તો સમજો કે ભેળસેળ છે. બીજી એક જૂની પણ વૈજ્ઞાનિક રીત છે, ઘનતા પરીક્ષણ. ચાલો જોઈએ. પાણીમાં નાખવાથી અસલી સોનું એના કદ કરતાં વધુ વજનદાર લાગશે. બસ આટલું જ. સિરામિક પ્લેટ પર સોનું ઘસો. જો લીટો સોનેરી હોય તો અસલી, કાળો હોય તો નકલી. તો બસ થોડી સાવધાની અને સાચી જાણકારીથી આપણી મહેનતની કમાણી સુરક્ષિત રહી શકે છે. તો યાદ રાખો, પહેલા HUID કોડ, પછી BIS એપ અને છેલ્લે ઘરગથ્થુ ટેસ્ટ. તો હવે કહો, શું સોનું ખરીદતી વખતે ખાલી જ્વેલર પર ભરોસો કરવો પૂરતો છે? સોનું ખરીદતી વખતે હોલમાર્ક તો જોઈએ જ, પણ શું એ દરેક વખતે ભરોસાને લાયક છે? વિચારો, જો મહેનતથી લીધેલું હોલમાર્કવાળું સોનું જ નકલી નીકળ્યું તો? આ એક મોટો ખતરો છે. આપણા માટે સોનું ખાલી ભરેણું નથી, એ આપણી મહેનતની કમાણી અને ભરોસો છે. અને જ્યારે વેચવા જઈએ ત્યારે ખબર પડે કે 22 કેરેટના નામે છેતરાયા. પણ આ ગોલમાલ થાય છે કઈ રીતે ખબર છે? હવે ટેકનોલોજી બહુ આગળ વધી ગઈ છે. લેઝર પ્રિન્ટિંગથી એવો નકલી હોલમાર્ક બને છે કે અસલી નકલીનો ફરક પકડવો મુશ્કેલ છે. આ છેતરપિંડી રોકવા માટે જ સરકારે HUID એટલે કે 6 અંકનો કોડ ફરજિયાત કર્યો છે. હવે દરેક ઘરેણાં પર આવો એક યુનિક કોડ હોય છે, જે તેની અસલી ઓળખ છે. બસ આ એપ ડાઉનલોડ કરો અને 3 સહેલા સ્ટેપમાં ઘરેણાંની બધી વિગતો મેળવો. જો એપમાં HUIDની વિગતો ન દેખાય તો સમજી જવાનું કે હોલમાર્ક નકલી છે. પણ એપ વગર શું કરવું? ચિંતા નહીં, ઘરે પણ સોનું પારખવાની સહેલી રીતો છે. બસ એક ચુંબક લો. અસલી સોનું નહીં ચોંટે. જો ચોંટે તો સમજો કે ભેળસેળ છે. બીજી એક જૂની પણ વૈજ્ઞાનિક રીત છે, ઘનતા પરીક્ષણ. ચાલો જોઈએ. પાણીમાં નાખવાથી અસલી સોનું એના કદ કરતાં વધુ વજનદાર લાગશે. બસ આટલું જ. સિરામિક પ્લેટ પર સોનું ઘસો. જો લીટો સોનેરી હોય તો અસલી, કાળો હોય તો નકલી.
તો બસ થોડી સાવધાની અને સાચી જાણકારીથી આપણી મહેનતની કમાણી સુરક્ષિત રહી શકે છે. તો યાદ રાખો, પહેલા HUID કોડ, પછી BIS-Care એપ અને છેલ્લે ઘરગથ્થુ ટેસ્ટ. તો હવે કહો, શું સોનું ખરીદતી વખતે ખાલી જ્વેલર પર ભરોસો કરવો પૂરતો છે?